મિત્રો ઘણા બધા વિડીયો આપણે દુઃખની સાથે બનાવવા પડતા હોય છે તેમાંથીને જ મિત્રો એક આ વિડીયો છે। આની અંદર મિત્રો વાત કરીએ તો જે રીતે ગીતાબેન રબારી જે કંસના કોયલ તરીકે જાણીતા છે મિત્રો વાત કરીએ તો તેના ઘરે અત્યારે દુઃખનો પહાડ તૂટ્યો છે। એવું તો શું થઈ ગયું છે મિત્રો વાત કરીએ તો આ વિડીયોમાં તમને તમામ માહિતી દેવાનો છું, પણ એની પહેલાં સૌથી પહેલાં મિત્રો કમેન્ટમાં ઓમ શાંતિ લખવાની છે। જેમાં આપણે વાત કરીએ તો ગીતાબેન રબારીના ભાઈ મિત્રો વાત કરીએ તો મહેશભાઈ રબારીનું મૃત્યુ થયું છે। આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। તો ખાસ કરીને મિત્રો વાત કરીએ તો તમારે કમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ભાઈ બિલકુલ ભૂલવાનું નથી, કારણ કે મિત્રો તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર સારું એવું નામ મિત્રો ગીતાબેન રબારીનું છે। કારણ કે મિત્રો દેશ વિદેશમાં મિત્રો આમના ડાયરાઓ આમના ગીતો મિત્રો વાગવામાં આવે છે। ખાસ કરીને મિત્રો વાત કરીએ તો ત્યારે જ ભાઈ તેમના ઘરે ભાઈ એમ કીધું આ દુઃખનો પહાડ છે તૂટ્યો છે। તો આના વિશે તમારું શું કહેવું છે કમેન્ટ સેક્શનમાં બતાવી દેજો। બાકી ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી, કારણ કે મિત્રો વાત કરીએ તો આપણે તમામ વિડીયો આપણી ચેનલમાં તમને બિલકુલ જોવા મળી જતા હોય છે। તો મિત્રો ગીતાબેન રબારી છે, તમને લોકોને ખબર છે કે સોશિયલ મીડિયાની અંદર તેના ભાઈ મહેશભાઈ મિત્રો રબારી છે તે બંનેના રક્ષાબંધનના મિત્રો ફોટાઓ વાયરલ થતા હોય છે અને આવતા જ હોય છે। પોતે મિત્રો ગીતાબેન રબારી છે એ રાખડી બાંધતા હોય છે, ત્યારે મિત્રો વાત કરીએ તો તમે આને ક્યાંક ને ક્યાંક વિડીયો જોયા હશે, ક્યાંક ને ક્યાંક ફોટાઓ જોયા હશે। તો મિત્રો ખાસ કરીને આ નિધન થયું છે એ કેના કારણે થયું છે એ તો જાણકારી નથી મળી રહી, પરંતુ મિત્રો વાત કરીએ તો વિડીયોને શેર કરીને ભાઈ તમને જાણકારી હોય તો કમેન્ટ સેક્શનમાં બતાવી દેજો। બાકી મિત્રો ગીતાબેન રબારીના ભાઈને મિત્રો એમ કીધો દિવ્યાના આત્માની શાંતિ મળે એવી કોમેન્ટ કરજો। બાકી આ વિડીયોને બંને એટલો શેર કરી દેજો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારતના વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં।